હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ. અને આજે આપણે કુકિંગ બ્લોગમાં બનાવશું ઓરિયોનું મિલ્ક શેક. અને એના માટે જો ઓરિયો અને જે આ ડેરી મિલ્ક છે આપણે એ ચોકલેટ લીધી છે મેં, અને એકદમ બાળકોને પણ ખૂબ સરસ ભાવે છે અને મોટાઓને પણ ખૂબ ભાવે છે. તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાનું. અને જો શેક બનાવવા માટે મેં અહીં ઓરિયો બિસ્કિટનું એક પેકેટ અને એક ડેરી મિલ્ક લીધી છે. અને એને તોડી અને આપણે આ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. અને એમાં ખાંડ અને પછી દૂધ ઉમેરીશું. અને દૂધ તમે ફ્રીજનું ઠંડુ હોય તો એમ જ લઈ શકો, નહીંતર તમે બરફ પણ ઉમેરી શકો અને આઈસ્ક્રીમ પણ આમાં ઉમેરી શકો. મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે એટલે આઈસ્ક્રીમ પાછળથી ગાર્નિશિંગમાં ઉમેરીશ. અને જુઓ, તમે જોઈ શકો છો, આને આપણે એકદમ ચર્ન કરી લેવાનું છે. અને હવે જો આપણું શેક બની ગયું છે, તૈયાર છે. તો ચાલો હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરીએ. અને સૌ પ્રથમ આપણે ગ્લાસમાં એ મિક્સર નાખી દઈશું અને ઉપર ડેરી મિલ્કથી ગાર્નિશ કરીશું. પણ મારી ડેરી મિલ્ક જોજો ડૂબી ગઈ, જો એટલે ડેરી મિલ્ક દેખાતી નથી. અને હવે આપણે જે ઓરિયોના બિસ્કિટ હોય છે એનાથી ગાર્નિશ કરીશું. આ શેકમાં ગાર્નિશ કરવાનું કામ બહુ અઘરું પડે છે. અને હવે આપણે, મારી પાસે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ હતો તો મેં સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લીધો છે. તમે કોઈ પણ આઈસ્ક્રીમ લઈ શકો, અથવા તો એમને પ્લેન સર્વ કરો તો પણ ચાલે. અને બાળકોને ખૂબ જ ભાવે છે અને મોટા પણ હોશે હોશે પીવે છે. એકદમ મસ્ત બને છે. તો થેન્ક્સ ફોર વોચિંગ.